હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ઉનાળામાં આપણને ખાવામાં કોઈ પણ ઠંડી વસ્તુ મળી જાય તો ખૂબ જ મજા આવી જાય છે। તો આજે બહુ જ વધારે ગરમી હતી તો મને થયું કે લાવ કંઈ સરસ રેસીપી બનાવી લઉં। તો એના માટે મેં અહીં એક વાટકી ચોખા લઈ લીધા છે અને તેને પાણીમાં આપણે સરસ મજાના સાફ કરી લેવાના છે। તો અહીં મેં એક વાટકી ચોખામાં થોડું પાણી ઉમેરી લીધું છે અને તેને આ રીતે હાથથી બરાબર મસળી લેવાના છે અને ત્યાર પછી એ પાણી નીકાળી લેવાનું છે અને ફરીથી પાણી ઉમેરી લેવાનું છે, જેથી કરી બે પાણીમાં ચોખા ધોવાથી ચોખા આપણા બરાબર સાફ થઈ જાય છે અને ત્યાર પછી પણ તે પાણી બધું નીકાળી લેવાનું છે। હવે આપણે એક વાટકી ચોખા લીધા હતા એટલે આપણે 1 ગ્લાસ જેટલું પાણી ચોખામાં ઉમેરી લેવાનું છે। વધારે પડતું પાણી તેમાં ઉમેરવાનું નથી। તો મેં તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને હવે તેને આપણે ગેસ ઉપર રાખી દેવાનું છે। પણ ગેસ ઉપર રાખ્યા પહેલાં આપણે તેને આ રીતે બરાબર હલાવી લેવાનું છે, જેથી કરી ચોખા આપણા ચોંટી ન રહે। 6 થી 7 મિનિટ સુધી આપણે તેને આ જ રીતે ઉકળવા દેવાનું છે, જેથી કરી પાણી બરાબર ઉકળી જાય અને આપણા સરસ મજાના ચોખા તૈયાર થઈ જાય। ચોખા આપણા અધકચરા કાચા રહે ત્યાર પછી જ આપણે તેમાં દૂધ ઉમેરી લેવાનું છે। તો 1 વાટકી ચોખા હતા એટલે આપણે તેમાં 2 થી 3 કપ જેટલું દૂધ ઉમેરી લેવાનું છે। દૂધ આપણે જેટલું વધારે ઉમેરીશું તેટલી આ રેસીપી ખૂબ જ સરસ બને છે। તો અહીં મેં પહેલાં 2 કપ જેટલું દૂધ ઉમેર્યું છે, ત્યાર પછી તેને બરાબર મિક્સ કરી લીધું છે અને ત્યાર પછી જ મેં 1 કપ દૂધ પાછળથી ઉમેરી લીધું છે। તમે કસ્ટર્ડ દૂધ પણ આમાં ઉમેરી શકો છો। કસ્ટર્ડ દૂધ ઉમેરવાથી પણ આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે। હવે એક ઉભરો આવે ત્યાર પછી આપણે ગેસ ધીમો કરી દેવાનું છે અને બરાબર તેને આ રીતે મિક્સ કરી દેવાનું છે। એક ઉભરો આવી જાય ત્યાર પછી ધીમા ગેસે એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું છે। તો હવે આપણે ધીમા ગેસે પણ એક ઉભરો આવી ગયો છે, તો હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને દૂધને થોડું ઠંડુ થવા દેવાનું છે। ત્યાર પછી તેમાં આપણે ખાંડ ઉમેરી લેવાની છે અને ખાંડ ઉમેરી લીધા પછી 5 થી 10 મિનિટ સુધી આ જ રીતે તેને હલાવીને રાખી દેવાનું છે, જેથી કરી ખાંડ આપણી બરાબર ઓગળી જાય। તો હવે ખાંડ પણ આપણી બરાબર ઓગળી ગઈ છે। તો હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરી લેવાના છે। ડ્રાયફ્રૂટ તમને જે પણ મનગમતા હોય તે તમે ઉમેરી શકો છો। અહીં મેં કાજુ બદામ અને થોડી દ્રાક્ષ ઉમેરી લીધી છે। પહેલાં મેં કાજુ બદામ ઉમેરી લીધા છે અને ત્યાર પછી થોડી ઇલાયચી ઉમેરી લીધી છે। હવે તેને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ મારી સરસ મજાની ખીરની રેસીપી હતી। એકદમ ઇઝી અને સરળ રેસીપી આ ખીરની હતી। મારા ઘરમાં જ્યારે ખીર બને છે ત્યારે આ જ રેસીપીથી બને છે અને અમે આ જ રેસીપીથી ખીરને દરેક વખતે બનાવીએ છીએ। હવે આપણે તેમાં દ્રાક્ષ ઉમેરી લેવાની છે। ડ્રાયફ્રૂટ બધા ઉમેરી લીધા પછી આપણે તેમાં દ્રાક્ષ ઉમેરવાની છે, જેથી કરી ખીર આપણી સરસ મજાની દેખાવમાં પણ લાગે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે। તો અહીં મેં થોડી દ્રાક્ષને પણ હવે ઉમેરી લીધી છે અને ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી તેને ઠંડી કરી દેવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની ઠંડી ખીર તૈયાર થઈ ગઈ છે। ગરમીમાં તો આ ખીર તમે અવશ્ય બનાવજો, ઘરમાં સૌ કોઈને આ ખીર ખૂબ જ ભાવશે। તો ફ્રેન્ડ્સ, તમને ખીરનો એકદમ સરળ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। થેન્ક યુ।